હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે અમારી ઘરે છે ને આમ ઘર ફૂલ હૈરું ભેરું થઈ ગયું છે. આવ્યા છે અમારા બેન નણંદબા. અમારા રક્ષાબંધન વેલી આવી ગઈ છે. હા, પિયુષ સજોડિયા રેડી થઈ ગયા બહાર જવા માટે. અમે બહાર જાય છીએ. હા જાય, ચાલો. અમારા દાદા આવ્યા છે. અમે જાય છીએ એક ના એવા ગેટ ટુગેધરમાં. મામાની છોકરી છે, મારી કઝિન સિસ્ટર, ત્યાં પ્રસંગ છે એટલે જાય છે. આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર, સંધિયા ટાણો. ત્યાં આવ્યા છીએ. પહેલાં ગાડીને પાર્ક કરી દઈ. આવી ગયા આપણે, મહેમાનને બધાને મળી લીધું અને હવે ડાયરેક્ટ આવી ગયા છીએ. અલગ અલગ ભોજન પીરસાવા માંડ્યા છે. અડધી વસ્તુ તો મને ખબર નથી, ભાઈ એમને માપતા જાય છે. દહીં તીખારી છે, વઘારેલ રોટલો છે, લચકો છે, ચણાની દાળનું શાક છે, ઓરો છે, ઊંધિયું છે, પનીરની સબ્જી છે, બહુ બધી આઈટમ છે. પછી તો જો પીરસાઈ છે અહીંયા. આજે બધા ફેમિલી મેમ્બર મળી ગયા. રોટલો તો યુનિક આવ્યો છે. ટેસ્ટ કરો, ટેસ્ટ કરો. ખાના પીના હો ચુકા હે. જમવાનું બહુ સારું હોય છે. સંધ્યા સારી ડીશ હતી. કેસા લગા ખાના આપકો? સરસ હતું. જો હું છે ને અહીંયા મળાવું તમને. અમારા બેન છે ને એના સસરાને આપણે એની ઘરે મહેમાન થઈને આવ્યા છીએ. કેમ છો? મજામાં ને? અમે અહીંથી ને કારણ કે અમારે કાંઈ વાંધો નહીં. હવે આવી ગયા એટલે બહુ થેન્ક યુ. એના તે ગુરુકુળ વખતે બહુ યાદ કર્યા હતા. પૂછો પણ ત્યારે નહોતું. હવે અમે કેવું હવે છૂટા, હવે તમે જાઓ મહેમાનને. અમે ને મમ્મી બહુ બધે બહુ મજા ભાઈ ને મને તો ઘરે કાઢી થઈ ગઈ. હા, બ્રજમાં ગયા ને પણ તો તમે ઢાંક ગયા નથી હજી? ગયો ઢાંક જમી આવ્યો ઘરે. ગયા તા? ખબર નહીં. મમ્મીના હાથના ભજીયા ખાઈ આવ્યો ને અડદિયા ખાઈ આવ્યો. એમ હોય. હેલો સેજલ બેન. જો આ મારા બેન છે ગાઈઝ. આની ઘરે મહેમાન થઈને આવ્યા છે. મહેમાન જ કહેવાય ને આજ આમ તમારા. તારા વ્લોગ અમારા કેટલા રિલેટિવ્સ જોવે છે એટલે મને ઓળખશે એમાં. ઓળખશે ને? તો આજે તો બધાય ફેમિલી મેમ્બરને મળી લીધું આપણે. જો અહીંયા છે મારા મામી, આ મારા નાના મામી હમણાં આવ્યા હતા, એની ઘરે ગયા હતા આપણે. આ મારા મોટા મામી છે. મામી કેમ છે? જો અહીંયા મારા મામી છે અને આ મારા બેન છે, એના સાસુ છે. આ બધા એના ફેમિલી મેમ્બર, એના મામી ને એમ બધા. તો આજ તો બધા મામી મામી જ છે બધી. જો એ બધા ભાભી બેઠા છે અને ઓલી બાજુ બચ્ચા પાર્ટી છે. તો હવે અમે જાય છીએ ઘરે. ઘરે અમારે બધા બેન ને આવ્યા છે. એ બધાને હજી જમવાનું બાકી છે. અમારે જવાનું છે બહાર, બાળકોને મજા આવે એવી ડીશ કંઈક ખાવા માટે જાશું. તો હવે પેલા બાળકોને બધાને બેનને બધાને ઘરેથી જઈને લેતા આવે, પછી જ્યાં બાળકો ડિસાઈડ કરશે ને ત્યાં જમવા જશું. અને મારા દાદાને તો એવું કંઈ ખાવું ન હોય એટલે એના માટે આપણે રસોઈ ઓલરેડી બની ગઈ છે. જમી લીધું હશે. 9 વાગ્યા છે, નીકળી ગયા છીએ. ને રાજકોટમાં આજે હળવો હળવો ટ્રાફિક છે. સન્ડે હોય ને તો ફૂલ ટ્રાફિક હોય. આજે સેટરડે છે એટલે ટ્રાફિક નથી. એટલે હોટલમાં આમ તો આપણે 8 વાગ્યામાં હતા જમવામાં, એટલે હવે ટ્રાફિક થતો હોય ક્યાંય બી. બાકી સન્ડે હોય ને તમને કાલાવડ રોડ ફૂલ જોવા મળે. અને લગભગ બધી હોટલના પાર્કિંગ અંદર તો આપણે જોવાનું જ નહીં, બહારથી પાર્કિંગ જ એટલા ફૂલ જોવા મળે. પહોંચી ગયા છીએ આપણે ઘરે.
ગાડીમાં અહીંયાથી જ આપણે બેસાડી લેશું. ઓલરેડી 9:30 વાગવા આવ્યા છે. હેલો ખોલો નીચે નીચે હાલો હાલો ગાડી પર ઉતરો હાલો અલ્ટોમાં હમાઈ જતા ને? એમાં તો મસ્ત આમાં આટલા બધા ખબર છે 7 જણા ખબર છે ઓલી સ્કૂટી હતી સ્કૂટીમાં. 7 જણા શ્રેયા અને ત્યાં નાના હતા. ખુશી જયશ્રીબેન હું મીના સુધાનગર ગયા માર સ્કૂટીમાં અત્યારે જુપિટરમાં તો હજી આવી જાય પણ સ્કૂટીમાં એટલા જ હતા. સ્કૂટીમાં જમ પૂરા થઈ ગયા. હું કેવી હેવી ડ્રાઈવર રહીશું. તો જ ને એક્સ્ટ્રા ભાડું બચાવતી. અને ભૂમ 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 જઈએ ને સાયકલ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ GJ5 ફેન્સી ઢોસા છે ત્યાં. બાળકોએ ઢોસા સિલેક્ટ કર્યા છે જમવામાં. આ કોનો ઓર્ડર આવ્યો? જનરલ છે. અચ્છા ઈ ફી તો સિમ્પલ મંગાવ્યો હોય છે મસાલા મૈસૂર મસાલા ગાર્લિક મસાલા. અચ્છા આપણે તો જમી લીધું છે ને એટલે આપણે આમાં બેઠા છીએ અને જમી લીધું હોય ને એટલે આપણે કંઈ ખાવાની ઈચ્છા થાય નહીં. ખાલી આપણે કોલ્ડ ડ્રિંક્સ પી લેશું તો એડીને તો ખાવું પડે એની ફટાફટ આવી જાય વાહ જેની રોલ એમ લાગે છે બાકી સરસ. અમેરિકન ચોપસી વાહણ જોયું તમે જેમ તેમ બોલે જાજમ બધા કાઈ નથી રેડી ભાઈ કોકા-કોલા હે આની છે મારી પિંક કલર થેન્ક યુ ચોકી નો હોય પણ ચોકી અને ચોકી હોય ડિનર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે ડાયરેક્ટ જશો અહીંયાથી ઘરે. તો બીજી ક્યાં જવું? બાપુજી ઘરે હે ને એટલે દાદા ઘરે એટલે ग्यारह बज गए 11. 11 બજ ગયા ને 2 વાગવાના છે. બાપુજી ક્યાં સુઈ જાવ તો વાત ન થાય. બાપુજી અત્યારે આપણે આવ્યા ને એની પહેલા હુઈ ગયા હોય તો નહીં આવી એટલે હવે જાગશે. બદામ કાર્નિવલ ગાઈઝ અમારે ચાલે છે હવે આઈસ્ક્રીમ પાર્ટી. અત્યારે 1 વાગી ગયો છે. હવે સુવાની તૈયારી ચાલુ થઈ છે. આર્યન તારે પેંડો ખાવો હોય તો અત્યાર સુધી બધા બેઠા હતા ટીવી જોતા હતા અને હવે ચાલુ થયું છે મોબાઈલ ટાઈમ. તમે બતાવો કેટલા કેટલા લોકો મોબાઈલ જોવે છે. જો એક તો આ બી અહીંયા અત્યારે હું વિડીયો શૂટ કરું છું ને એ ફોનમાં જોસ્તું એટલે એ એક જોવે છે. જો અહીંયા પિયુષ જોવે, અહીંયા અમારા બેન ફોન જોવે. ઓલા બેન તો હોઈ ગયા લાગે. બેન હોઈ ગયા, દાદા હોઈ ગયા. એ બેન મોબાઈલ જોવો છે જે ચાલુ કરવું છે રીલ્સ જોવાનો. ગાઈસ ગમે ત્યારે ગમે એને આવી રીતે જ હશે મારા ખ્યાલથી કે જ્યારે ટીવી જોવે ને બધા સૂઈ જાય ને પછી એનો ફોન ટાઈમ ચાલુ થતો હોય છે. સાચું ને?
બધા એવું જ કરતા હોય છે અને તાર મમ્મી એવું કીધું છે કે બેન કે સુઈ જાય એવું કીધું પણ એને ખાલી ઊંઘ નથી આવતી ને એટલે 5 મિનિટ જ જોહે કાલે રવિવાર છે ને એટલે આજ બધાએ પૂરેપૂરો લાભ લે છે રજાનો તો બસ આવું ચાલે છે અમારે આજે તો બહુ સાવ નાનો એવો ને સિમ્પલ બ્લોગ રહ્યો મને છે ને આમ બધા આવ્યા હોય ને મહેમાન તો આમ બ્લોગ શૂટ કરવાનું એટલું બધું મન ન થાય એમ થાય કે આમ બસ મસ્ત શાંતિથી બધા ટાઈમ સ્પેન્ડ કરી મજા આવે થોડી ઘણી ક્લિપ લીધી છે આપણે એ તમારા લોકો સાથે આપણે શેર કરી છીએ બાકી તો બધા આવ્યા હોય તો બસ મસ્તી મજા ચાલતું હોય જો અત્યારે બ્લોગને એન્ડ કરી દઈ અડધા સુઈ ગયા છે એટલે આપણે તે બોલી છીએ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ગાઈસ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આઈ નો તો કાળી લાગે છે મારું હું એમાં લાગી સ્વીકારે આલો બ્લેક બ્યુટી કૃષ્ણ ભગવાન કાળા જતા સાચી વાત ને કે અત્યારે શ્રેયા તો રૂપાળી થઈ ગઈ નો ટેન્શન એને કે ભેગું નથી ને કૃષ્ણ ભગવાન એવા જ હતા એમ જ હોય ને તો બાયડા તો કે કૃષ્ણ ભગવાન એવા જ હતા કાળા એવા જ હતા તો બ્લેક હોય કઈ આમ બ્યુટી નો કહેવાય બ્લેક બ્યુટી હોય ને